वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 7મી મે 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 9મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેનું શીર્ષક છે જાણપણારૂપ દરવાજાનું. કોઈ પણ મકાનમાં, કોઈ પણ મહેલમાં, કોઈ પણ બંગલામાં પ્રવેશ કરવો હોય તો એને દરવાજો હોય છે. એમ આપણે સૌ કોઈ સાધના કરીએ છીએ શાના માટે? અક્ષરધામમાં આપણો પ્રવેશ થાય, ભગવાન સુધી પહોંચી શકાય. એટલા માટે આપણે નાની મોટી સાધના, તપ, વ્રતાદિક વગેરે કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, દેવદર્શન કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ. શાના માટે? ભગવાન સુધી પહોંચી શકાય અને ભગવાનના મંદિરમાં આપણો પ્રવેશ થાય. તો પ્રવેશ ક્યાંથી થાય છે? દરવાજાથી થાય છે. ચારે બાજુ દિવાલ હોય ને દિવાલમાં ગમે તેટલું માથું પછાડીએ લોહી નીકળે, પરંતુ અંદર પ્રવેશ આપણને ન મળે. એમ મહારાજ દરવાજાનું દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે કે મોટા મોટા સંતો છે, એમના હૃદયમાં જે જાણપણું છે એ ભગવાનના ધામનો દરવાજો છે. બ્રહ્માનંદ સ્વામી લો, મુક્તાનંદ સ્વામી લો, નિષ્કુળાનંદ સ્વામી લો, મહારાજના 500 સંતો અને એવા હરિભક્તો જુઓ કે પ્રગટ ભગવાનની એમણે ભક્તિ કરી છે, પ્રીતિ કરી છે, ભગવાનની આજ્ઞા પાળી છે, જાણપણારૂપ દરવાજા ઉપર ઊભા રહીને. જો જાણપણું ચૂક્યા અને તમે મનમાં ગાંઠ વાળી હોય કે આપણે ભગવાનના ધામમાં પ્રવેશ કરવો છે, દિવાલમાં માથે ભટકાડવા જેવું થાય. દરેક બાબતની અંદર જાણપણું રાખવાની જરૂર છે. આધ્યાત્મિક માર્ગમાં એક કદમ આગળ માંડતા પહેલા જાણપણું, અંતરદૃષ્ટિ કરો, વિચાર કરો કે આ મારું પગલું સહી દિશામાં છે કે ખોટી દિશામાં છે. અને આ પગલું ભરવાથી સંત અને ભગવંત મારા ઉપર રાજી થશે. આ પગલું જે હું ભરું છું, ભલે માળા કરવાનું પગલું હોય, દર્શન કરવા જવાનું પગલું હોય, એકાદશી કે ચાંદ્રાયણ કે ધારણાપાણા વ્રત કરવાનું પગલું હોય, ધ્યાન, માનસી પૂજા, પ્રદક્ષિણા કરવાનું પગલું હોય, પણ જાણપણું રાખો કે એ સહી દિશામાં છે અને એ જે કંઈ પગલું ભરું, ક્રિયા કરું, એને ભગવાન ભક્તિ માનશે ખરા? આધ્યાત્મિક સાધના માનશે ખરા? પળે પળે વિચાર કરવાની જરૂર છે. માટે સહુ રહેજો સાવધાન. જો ગાફલાઈ રાખશો, જાણપણું ચૂક્યા,
તો પછી છેક ઉપર ગયા પછી પણ નીચે પડવાનો વારો આવે. જય અને વિજય બંને ભગવાનના પાર્ષદો હતા. ભગવાનના ધામના દરવાજા ઉપર સેવા આપતા હતા. ભગવાનના ધામના દરવાજાના દ્વારપાલ તરીકે સેવા મળવી કેટલા મોટા પુણ્ય કર્યા હશે, કેટલી સાધના કરી હશે. ત્યાર પછી વિષ્ણુ ભગવાને બંનેને પોતાના ધામના દરવાજા ઉપર દ્વારપાલ તરીકે સેવા આપી. આ કોઈ નાની સૂની પદવી નથી. અને કેટલા પ્રેમથી, ભાવથી, મહિમાથી, ઉત્સાહથી, સજાગપણે પોતે સાવધાનપણે સેવા દ્વારપાલ તરીકેની કરતા હતા. પરંતુ સનકાદિક મુનિઓ ભગવાનના ધામમાં દર્શન માટે આવ્યા તો ભગવાન સુધી પહોંચવા માટે દરવાજામાંથી પ્રવેશ તો કરવો ઘટે. અને તે વખતે આ સનકાદિક મુનિઓની ઉંમર તો ઘણી હતી, 100, 200, 500, 1000 વર્ષની હશે, પણ નાના બાળક સ્વરૂપની અંદર હતા. શરીર ઉપર એક પણ કપડું પહેર્યું નહોતું. એની કથા આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. વર્ષોની તપશ્ચર્યા પછી ભગવાન રાજી થયા, માગવાનું કહ્યું. ત્યારે આ સનકાદિક મુનિએ કહ્યું, પ્રભુ, જ્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન ન થાય, નિષ્કામી ભક્ત ન થવાય, ત્યાં સુધી આપની સેવાનો અધિકાર અમને પ્રાપ્ત થતો નથી. અને અમે જાણ્યું છે, અનુભવ્યું છે અને શાસ્ત્રમાં વાંચ્યું પણ છે કે કામ દોષ કોઈ પણ વ્યક્તિને યુવાન અવસ્થામાં વધારે પજવતો હોય છે. એટલા માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ, કૃપા કરી અમને યુવાની ન આવે, અમને નાના એવા બાળક જેવા બનાવી દો. બાળ અવસ્થાની અંદર કામ ન હોય. ભગવાને કહ્યું તથાસ્તુ. ઘણી લાંબી ઉંમરવાળા આ સનકાદિક મુનિઓ બાળક સ્વરૂપ બની ગયા. બાળ અવસ્થાની અંદર તો કપડું પણ પહેરવું ન પહેરવું એનું ભાન પણ ન હોય ને જરૂર પણ નહીં. આવી અવસ્થામાં આવેલા સનકાદિક મુનિઓને જય વિજયે પૂછ્યું, શું છે, ક્યાં જવું? તો કે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે જવું છે. જય વિજયે તરત જ પોતાના ભાવમાં આવી આંખો કાઢી ક્રોધાયમાન થઈને કહ્યું, નાગોડિયાઓ, તમારે ભગવાનના દર્શન કરવા છે, કપડાં પહેરવાનું પણ ભાન નથી. આવી નાગી અવસ્થામાં ન જવાય. હાલ્યા જાઓ, તમને નો એન્ટ્રી ફોર યુ. જય વિજય જાણપણું ચૂક્યા. ભગવાનનો પાર્ષદ હોય, ભગવાનનો સત્સંગી હોય, ભગવાનનો સાધુ હોય, ભગવાનનો ભક્ત હોય, એ જયારે વાણી વિવેક ગુમાવે છે, જાણપણું યુગ ચૂકે છે, ત્યારે આવા મોટા મોટા સંતો, મહાપુરુષો, ભક્તોનો પણ અપરાધ કરી બેસે છે. સનકાદિક મુનિઓએ એમને શાપ આપ્યો કે આટલી ઉચ્ચ કક્ષાની ભૂમિકા ઉપર તમે સેવા આપો છો, છતાં પણ તમને કોની સાથે કેવી રીતે વાણી વિવેકથી બોલવું જોઈએ એનું પણ ભાન નથી. જાઓ, તમે રાક્ષસ બનો. અને જય વિજયને ભગવાનના ધામનો ત્યાગ કરી નીચે પૃથ્વી ઉપર રાક્ષસ બનવાનો વારો આવ્યો. 3 જન્મ લેવા પડ્યા. જય વિજય પહેલા જન્મમાં રાવણ કુંભકર્ણ બન્યા, હિરણાક્ષ હિરણ્યકશિપુ બન્યા, શિશુપાલ અને દંતવક્ર બન્યા. જાણપણું ચૂક્યા. શાના માટે આવ્યા છીએ આપણે સત્સંગમાં? પ્રમુખ સ્વામી મહારાજ એટલા માટે વારંવાર પોતાના પ્રવચનમાં વાત કરતા કે મંદિરનું પગથિયું ચડતી વેળાએ તરત જ સંકલ્પ કરો કે હું આ પગથિયું ચડીને ઉપર સુધી જાઉં છું. શાના માટે? કોઈના અભાવ ગુણ જોવા માટે, ખટપટ કરવા માટે, નિંદા કુથલી કરવા માટે? શાના માટે? માન માટે નહીં, સન્માન માટે નહીં, આદર માટે નહીં. મને આ મારી આંખો દ્વારા ભગવાનની સાંવરી મૂર્તના દર્શન થાય. અનંત જન્મના આંખને જે પાપ વળગ્યા છે બળીને ભસ્મીભૂત થઈ જાય, મારું હૃદય પવિત્ર બની જાય. ભગવાનને પ્રાર્થના કરવા માટે જાઉં છું. જાણપણો. આપણે ખાવા પીવા, ઉતારા પાગરણ, વીઆઈપી પાસ ને વીઆઈપી ઉતારા માટે સમયા ઉત્સવમાં નથી જતા. જાણપણું. જો જાણપણું હશે તો
સત્સંગની અંદર ક્યારેય પણ અભિમાન નહીં થાય, અહંકાર નહીં આવે, કોઈના માટે રાગ, દ્વેષ અને ઈર્ષાની ભાવના નહીં જાગે. પ્રમુખ સ્વામી મહારાજ ભક્તરાજ સારિંગના મનુભાઈની વાત કરતા. આપણે સામાન્ય રીતે 10% ધર્માદો આપીએ, મનુભાઈ સારિંગવાળા 80% ધર્માદો આપતા. ખેતી કરતા જે કંઈ આવક થાય 80% અટલાદરા મંદિરની અંદર દાન ધર્માદો કરતા. આટલી મોટી સેવા કરવા છતાં પણ સમયા ઉત્સવમાં ક્યારેય પણ એમણે ઉતારા વિભાગમાં જઈને કહ્યું નથી કે મને રૂમ આપો, મને ઉતારો આપો, મને વીઆઈપી પાસ આપો. પોતાની કપડાની થેલીની અંદર 2 જોડી કપડા હોય, જનરલમાં જ્યાં પંગત થતી હોય ત્યાં જમવા બેસી જાય. બપોરના કે રાતના આરામ કરવાનો હોય તો ગાદલા ગોદડા પણ માગ્યા નથી, પંખાની વ્યવસ્થાની ઈચ્છા રાખી નથી. સભા મંડપની અંદર બુંગણ પાથર્યું હોય, ત્યાં આગળ કપડાની થેલી હોય, કપડા હોય, એને માથા નીચે રાખી ઓશિકા તરીકે રાખીને ત્યાં સૂઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અમારે એની ચિંતા કરવાની જરૂર જ ન પડે, કારણ કે એમણે અપેક્ષા નથી રાખી. જાણપણું છે કે સત્સંગમાં આવીએ છીએ સંતો અને ભગવાનના દર્શન, કથા વાર્તાનું સુખ લેવા માટે આવીએ છીએ. એટલા માટે જાણપણાને ભગવાનના ધામનો દરવાજો કહેવો છે. ભગવાનના ધામના દરવાજામાં ઉભા રહો, ભલે કદાચ 100 મીટરના અંતરે સિંહાસનમાં ભગવાન બિરાજમાન હોય તો પણ દરવાજા ઉપરથી તમને ભગવાનના દર્શન થાય. પણ તમે જાણપણા રૂપી દરવાજે ઉપર ઉભા હોય તો આપણે જાણપણા રૂપી દરવાજાનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ આપણે બીજાના જાણપણા રૂપી દરવાજા ઉપર ઉભા રહીએ છીએ. ક્યારે ઉપવાસ નથી કર્યો, એકાદશી નથી કરતો, તિલક ચાંદલો નથી કરતો, ડુંગળી લસણ ખાય છે, એને જાણપણું આપવા માટે આપણી જબાન ચાલતી હોય છે અને આપણા વિચારો, સંકલ્પ, વિકલ્પની ઘટમાળ ચાલતી હોય છે. શ્રીજી મહારાજે આપણને આપણી સાધના, ભક્તિ, સેવા, સમાગમ, સત્સંગ બધું જ પરિશુદ્ધ બને, ભક્તિ સ્વરૂપ બને, નિર્ગુણ બને, ગુણાતીત ભાવને પામી જાય અને એના દ્વારા ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય. એટલા માટે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં આ જાણપણાની વાત કરી, અદભુત વાત કરી છે. મહારાજના 2 શબ્દો આપણે વાંચીએ ને પછી જે અમારા મોટા પરમાંશ છે તેની જેવી સ્થિતિ છે ને જે સમજણ છે તે અમે તમને ભાઈ સર્વેને કહીએ. તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો અને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મુનિમંડળમાં જે મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઉભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઉભા રહ્યા થકા કોઈ ચોર ચકારને રાજા પાસે પેસવા દેતા નથી, અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં. એવી રીતે હિંમત સહિત ઢાલ, તરવાર બાંધીને ઉભા રહે છે. તેમાં સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઉભા રહે છે, અને એ જાણપણાને માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામી.